જય ભોળાનાથ. હવે ઉપરકોટ કિલ્લો જોઈને સીધા આવી જશે ભવનાથ નો ગેટ આવી ગયો છે જો. અને પેલા તો આપણે રૂમની વ્યવસ્થા કરવી પડશે, એટલે ગાડી મૂકીને હવે સીધા જાવી અમારી કોળી જ્ઞાતિની વાડી છે ને ત્યાં. જો આ છે અમારા કોળી જ્ઞાતિની વાડી. 4 માળની બિલ્ડિંગ છે, પણ ના પાડી કે ભાઈ જગ્યા નથી, બધું ફૂલ થઈ ગયેલું છે. અમે કીધું કાંઈ વાંધો નહીં, હવે તો બીજે કંઈક ગોતવી, ભલે જગ્યા ન મળે એમાં. વાડી તો છે બહુ મોટી, પણ તોય નથી જગ્યા, ફૂલ થઈ ગયેલું છે બધું. ને જો આ બિલ્ડિંગ ઉપરથી વિડીયો ઉતારું, ત્યાં આ બિલ્ડિંગ અમને રૂમ મળી છે, દેખાડું તમને. જો લાંબાથી હુઈ ગયા બધા. ને જો અમે હવે ઠેલા વેવાનું ચાલુ કરી દીધું છે. ઠેલા વેવીને રૂમે લઈ જાવી છે. 7-8 ઠેલા હતા ભાઈ, 2-3 ખંભે ચડાવીને જવા દઈ. ને જો બધા માવા વાળા છે ને, આપડા માવા તો બંધ કરી દીધા, એટલે કઈ ઉપાધિ ન. જો માવા વાળવા મંડાણા, કેટલા વાળવાના છે નક્કી ના ભાઈ, પાકા બંધાણી છે બધા. ખાઈ પીને નવરા થઈ ગયા, ફ્રી થઈ ગયા પછી છે ને મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ. ભવનાથ મહાદેવ દર્શન કરવા જવાનું છે, એટલે આપણે જઈ ભોળાનાથના દર્શન કરવા. જો ભવનાથ મહાદેવ આવી ગયા છે, એકદમ જોરદાર મંદિર લાગે છે. અને એમાં પણ શ્રાવણ મહિનો ચાલુ હોય ને ભવનાથના દર્શન થઈ જાય એટલે ભવનાથ મહાદેવના દર્શન કર્યા પછી તે છે ને 9999 પગથિયા ચડાય, એટલે ભવનાથ મહાદેવના આશીર્વાદ લેવા પડે. જો મહાદેવનું મંદિર કેવું સોના જેવું લાગે. આપણે સોમનાથના દાદાના દર્શન થઈ ગયેલા છે. આનો આપણે હવે અંદર જઈ મહાદેવના દર્શન કરાવું તમને બધાને. રાતમાં એકદમ મસ્ત લાગે છે આ મંદિર, શણગારેલું જોરદાર છે બધું. શ્રાવણ મહિનો હાલે એટલે તો કઈ ઘટે નહીં એમાં. દાદાનું ત્રિશુલ છે અહીંયા, જો કવડું મોટું. હે ભવનાથ દાદા, હર હર મહાદેવ, કરી લો દર્શન. આપણે છે ને આ દુકાને ખરીદી કરવા આવ્યા છીએ. આ દુકાને બધું સારું મસ્ત મળતું હતું, હાથના બ્રેસલેટ ને માળા ને એવું છે. મેં તો મારા મમ્મી હાટું ને મારી બેન હાટું લીધું છે. ક્યાં જા? અહીંયા આવીને કપડા લેવાના છે. હારી નાનો રૂમેથી અમે કારુના ડુંગરો જોતા હતા, પણ છે ને વાદળમાં ટકાઈ ગયેલો હતો. અત્યારે હરખો દેખાણો છે ને સવારમાં વહેલા હવે ડુંગરો ચડવા જવાનું છે. જય ગિરનારી.